જે સ્ત્રીઓ નહાયા વિના ભોજન બનાવે છે તે કાન ખોલીને સાંભળી લેજો। જી હા દોસ્તો, પૂજ્ય ગુરુદેવે આજે પોતાની કથામાં જણાવ્યું કે જે મહિલાઓ નહાયા વિના રસોડામાં જાય છે અને ભોજન બનાવવા લાગે છે તો આવા ભોજનને દેવી દેવતાઓ ક્યારે સ્વીકાર કરતા નથી। એટલે કે પછી ભલે તમે દરરોજ ભગવાન શિવને ભોગ લગાવતા હો કે પછી લડ્ડુ ગોપાલજીને ભોગ લગાવતા હો કે ભગવાન વિષ્ણુને ભોગ લગાવતા હો, તમે કોઈ પણ દેવી દેવતાને ભોગ લગાવતા હો તો તે ભોજન ભગવાન ક્યારે સ્વીકાર કરતા નથી। હવે મિત્રો, અહીંયા સીધી વાત છે, જો આ ભોજન ભગવાન સ્વીકાર નથી કરી રહ્યા તો પછી આ ભોજનને પ્રેત આત્માઓ સ્વીકાર કરે છે। એટલે કે જે ખરાબ શક્તિઓ હોય છે, નકારાત્મક શક્તિઓ હોય છે, તે આ ભોજનને ગ્રહણ કરે છે। અને જ્યારે પણ તમારા દ્વારા બનાવેલું ભોજન જો ભગવાન સ્વીકાર નથી કરતા અને પ્રેત આત્માઓ સ્વીકાર કરે છે તો પછી તમારા ઘરમાં સતત રોગોની સ્થિતિ ઉત્પન્ન થતી રહેશે। હંમેશા ઝઘડાઓ થતા રહેશે। ઘરમાં સતત ધંધાની સમસ્યાઓ બની રહેશે। તમારા જીવનમાં દેવાની સમસ્યાઓ દિવસેને દિવસે વધતી જ રહેશે। તો જો તમે પણ ઈચ્છો છો કે આ બધી સમસ્યાઓ તમારા જીવનમાંથી દૂર થઈ જાય તો ગુરુદેવે ભોજન બનાવતી વખતે કેટલાક નિયમોનું પાલન કરવાનું કહ્યું છે। જો તમે પણ આ નિયમોનું પાલન કરો છો તો માની લો કે તમારા જીવનમાં થોડા જ દિવસોમાં ખૂબ જ ચમત્કારિક બદલાવ જોવા મળશે। મિત્રો, કેટલાક લોકો એવા હોય છે કે તેઓ ભોજન કરવા બેસે છે તો કેટલાક ભોજન તેમના નીચે જમીન પર પડતું જાય છે અને તે ભોજન તેઓ ગ્રહણ કરે છે। એટલે કે ભોજન તો તમે ગ્રહણ કરી રહ્યા છો પરંતુ વધુ માત્રામાં જૂઠું પણ નીચે પાડી રહ્યા છો। તો આ જે નીચે પડેલું જૂઠું ભોજન છે અને જે નહાયા વિના બનાવેલું ભોજન છે, આ બંનેને જ પ્રેત આત્માઓ એટલે કે ખરાબ શક્તિઓ આ ભોજનને ગ્રહણ કરે છે। હવે સીધી વાત છે કે જ્યારે પ્રેત આત્માઓ આ ભોજનને ગ્રહણ કરી રહી છે તો ક્યાંક ને ક્યાંક તમારા ઘરમાં નકારાત્મક શક્તિઓ ઉત્પન્ન થઈને જ રહેશે અને તમારા ઘરમાં જે બનતા કામ છે તે બધા બગાડી અને શરૂ થઈ જાય છે। તો સૌથી પહેલી વાત, જે વ્યક્તિ જૂઠું ખાવાનું ભોજન કરતી વખતે નીચે પાડે છે તો આવા ભોજનને પ્રેત આત્માઓ ખરાબ શક્તિઓ ગ્રહણ કરે છે। તો આગળથી જૂઠું ભોજન ક્યારે થાળીમાંથી નીચે ન પાડો, નહીં તો તમારા જીવનમાં હંમેશા ગરીબીની સ્થિતિ બની રહેશે। મિત્રો, જે પ્રકારે માખીઓ હોય છે તે હંમેશા ગંદકીમાં જ રહે છે, ગંદકીમાં જ તેમને સારું લાગે છે। તો જ્યાં ગંદકી હશે ત્યાં માખીઓ હશે। તે જ પ્રકારે જ્યાં નહાયા વિના ખાવાનું બને છે, જૂઠું ભોજન નીચે પાડવામાં આવે છે, પલંગ પર બેસીને ભોજન કરવામાં આવે છે, તમે તમારા તૂટેલા વાસણોમાં જ ભોજન કરી રહ્યા છો, તૂટેલા ગ્લાસમાં જ પાણી પી રહ્યા છો, સાંજે લોટ બાંધીને મૂકી દીધો અને તે લોટની રોટલી તમે સવારે બનાવી રહ્યા છો। જૂઠા વાસણ રાતભર પડ્યા રહે છે, તેમને તમે સવારે ઉઠીને ધોઈ રહ્યા છો તો આવા ઘરોમાં હંમેશા નકારાત્મક ઉર્જાઓ તમારી આ બધી આદતોથી આકર્ષિત થાય છે। અને જે ઘરમાં નકારાત્મક ઉર્જા પ્રવેશ કરી જાય છે તે ઘરમાં ક્યાંક ને ક્યાંક ગરીબી અને દરિદ્રતા પ્રવેશ કરી જાય છે। અને જ્યારે દરિદ્રતા તમારા ઘરમાં પ્રવેશ કરી જાય છે તો માની લો કે તમારા જીવનમાં અંધકારની સ્થિતિ ઉત્પન્ન થવા લાગે છે। હવે જુઓ મિત્રો, તેનું એક કારણ છે તમારા બનેલા કામ બગડવા લાગે છે। તમારા ઘરમાં ધન આવી તો રહ્યું છે પરંતુ ટકી જ નથી રહ્યું। તો તેનું એક જ કારણ છે નકારાત્મક ઉર્જાઓને કારણે તમારી બુદ્ધિનો ભ્રષ્ટ થવો। એટલા માટે જ કહેવાય છે વિનાશકાલે વિપરીત બુદ્ધિ। એટલે કે વિનાશનો સમય બુદ્ધિ વિપરીત થવા પર જ આવે છે। જુઓ, રાવણે માત્ર એક ભૂલ કરી હતી અને તે ભૂલ હતી કે તે માતા સીતાને હળથી ચોરીને લઈ ગયો હતો અને તેની માત્ર આ એક ભૂલે જ તેની લંકાનો સર્વનાશ કરી દીધો હતો।
અને સ્વયં રાવણનો પણ સર્વનાશ કરી દીધો હતો. એટલા માટે ગુરુજીએ જણાવ્યું છે કે જેવી તમારા ઘરમાં શુદ્ધિ રહેશે તેવી જ તમારી બુદ્ધિ રહેશે. જેવું રહેશે તમારું અન્ન એટલે કે તમે ભોજન ગ્રહણ કરશો તેવું જ તમારું મન, તમારી બુદ્ધિ રહેશે. અને જેવું પીશો તમે પાણી તેવી રહેશે તમારી મનની વાણી. એટલા માટે મિત્રો, હંમેશા રસોડામાં સ્નાન કરીને જ, નહાઈને જ તમારે રસોડામાં પ્રવેશ કરવો જોઈએ. કારણ કે જે પ્રકારે મંદિરમાં આપણે નહાઈને પ્રવેશ કરીએ છીએ તે જ પ્રકારે આપણું રસોડું પણ એક પ્રકારે મંદિર જ છે. અને મંદિરમાં જ્યારે નહાયા વિના તમે પ્રવેશ કરશો તો તેનું પરિણામ પછી તમારે ભોગવવું જ પડશે. હવે મિત્રો, ઘણી બધી માતાઓ બહેનોનો આ પણ સવાલ આવે છે કે અમારા બાળકો જલ્દી સ્કૂલે જાય છે, આ જ કારણે અમે જલ્દી નહાઈ શકતા નથી. તો તમે સ્વયં વિચારો કે તમારા બાળકો જ્યારે તમારા પહેલા નહાઈને અને સ્કૂલે જવા માટે તૈયાર થઈ જાય છે તો તમારું પણ કર્તવ્ય બને છે કે તમે તેમના પહેલા ઉઠીને સૌથી પહેલા સ્નાન કરો અને પછી ભોજન બનાવવાનું કાર્ય કરો. કારણ કે જો તમે નહાયા વિના ભોજન બનાવો છો તો તે ભોજન અશુદ્ધ રહે છે. અને આ અશુદ્ધ ભોજનને જ્યારે તમારું બાળક સ્કૂલમાં જઈને ગ્રહણ કરશે તો તેને સદ્બુદ્ધિ પ્રાપ્ત નહીં થાય. તો એટલા માટે તમારે દરરોજ સવારે નહાઈને જ ભોજન બનાવવું જોઈએ. મિત્રો, ગાય માતાને રોટલી આપવાના નિયમો વિશે પણ આપણે જાણીએ. આની સાથે જ હવે દોસ્તો જાણીએ કે આખરે ગાય માતાને રોટલી આપવાના નિયમો શું છે. ઘણી બધી માતાઓ બહેનો ગાય માતાને પણ દરરોજ રોટલી ખવડાવે છે, પરંતુ તેઓ અહીંયા ખૂબ મોટી ભૂલ કરી બેસે છે, જેના કારણે તેમને પાપનો ભાગીદાર બનવું પડે છે. કારણ કે ગાય માતાની અંદર 33 કરોડ દેવી દેવતાઓ નિવાસ કરે છે. અને જ્યારે તમે ગાય માતાને અશુદ્ધતા સાથે આ રોટલી આપો છો તો ક્યાંક ને ક્યાંક તમે પણ ખૂબ મોટી ભૂલ કરી બેસો છો, જેના કારણે તમને ગાય માતાને રોટલી ખવડાવવાનું ફળ નથી મળી શકતું. તો ક્યાં એવા નિયમો છે જેમનું તમારે ગાય માતાને રોટલી ખવડાવતી વખતે પાલન કરવાનું છે? ચાલો જાણીએ. મિત્રો, ગાયને માતાનો દરજ્જો આપવામાં આવ્યો છે. આવા સમયે તમે બધાએ જોયું હશે કે લોકો સવારે રોટલી ખવડાવે છે, પરંતુ તમે ક્યારે વિચાર્યું છે કે આખરે રોટલી ખવડાવનાર પર શું પ્રભાવ પડે છે? મિત્રો, તમે બધા જાણો જ છો કે ગાય માતામાં 33 કોટી દેવી દેવતાઓનો વાસ હોય છે. અને પૂજ્ય ગુરુદેવે જણાવ્યું છે કે આ રુદ્રદેવોની માતા છે, વાસુદેવોની કન્યા છે, આદિત્ય દેવોની બહેન અને આની સાથે અમૃતનું કેન્દ્ર છે. એટલા માટે ગાય માતાને રોટલી ખવડાવવાના ઘણા પ્રકારના લાભો જણાવવામાં આવ્યા છે. તો ચાલો મિત્રો જાણીએ કે ગાય માતાને રોટલી ખવડાવવાના શું શું લાભો છે. માનવામાં આવે છે કે જે લોકો ગાય માતાને રોટલી ખવડાવે છે તેમને પેઢી દર પેઢી ઉન્નતિ મળતી જાય છે. એટલે કે તમારા બધા કાર્યો સફળ થાય છે, જેનો અર્થ છે કે તેઓ બધા પ્રકારના સુખ અને સુવિધા પ્રાપ્ત કરી લે છે અને તેમના બાળકો ખૂબ જ શ્રેષ્ઠ જીવન જીવે છે. એટલા માટે જો તમે પણ ઉન્નતિ કરવા ઈચ્છો છો અને તમારી ઉન્નતિ નથી થઈ રહી તો તમારે દરરોજ પવિત્રતા સાથે, શુદ્ધતા સાથે ગાય માતાને રોટલી અવશ્ય ખવડાવવી જોઈએ. આની સાથે જ ગુરુદેવે જણાવ્યું છે કે ગાય માતાને ગોળ સાથે રોટલી ખવડાવવી ખૂબ જ લાભદાયક હોય છે. જો તમે પણ ગાય માતાને ગોળ સાથે રોટલી ખવડાવો છો તો તમારા જે પણ કાર્યો અસફળ થઈ રહ્યા હતા તે બધા કાર્યોમાં તમને નિશ્ચિત રૂપે સફળતાની પ્રાપ્તિ થાય છે. આ ઉપરાંત ગાય માતાને ગોળ સાથે રોટલી ખવડાવવાનો એક મોટો ફાયદો એ પણ છે કે તેનાથી તમારા બગડેલા કામ બનવા લાગે છે. એટલે કે તમે કોઈ કાર્યને શરૂ કરવા માટે ઘણી મહેનત કરી, ઘણા પ્રયાસો કર્યા, પરંતુ તમારું તે કાર્ય વારંવાર કોઈને કોઈ બાધાને કારણે
કોઈને કોઈ અડચણને કારણે અટકી જાય છે. આવી સ્થિતિમાં ગુરુદેવે જણાવ્યું છે કે દરરોજ તમારે ગોળ સાથે ગાય માતાને રોટલી અવશ્ય ખવડાવવી જોઈએ. તેનાથી તમારા જે પણ બગડેલા કાર્યો છે તે નિશ્ચિતપણે બનવા લાગશે. તો જે પણ વ્યક્તિ ગાય માતાને ગોળ સાથે રોટલી ખવડાવે છે તેને પોતાના દરેક ક્ષેત્રમાં સફળતાની પ્રાપ્તિ થાય છે, ઉન્નતિની પ્રાપ્તિ થાય છે. તો જો તમારી પણ વર્ષો જૂની ઈચ્છાઓ છે, મનોકામનાઓ છે જે હજુ સુધી પૂર્ણ નથી થઈ, તો તમારે ગાય માતાની સેવા કરવાનું શરૂ કરી દેવું જોઈએ. પરંતુ આજની ભાગદોડ ભરી જિંદગીમાં લોકો પાસે એટલો સમય નથી રહેતો કે તેઓ ગાય માતાને ચારો નાખે, તેને સ્નાન કરાવે. તો માત્ર તમારે એટલું જ કાર્ય કરવાનું છે કે ગાય માતાને પોતાના ઘરેથી દરરોજ એક રોટલી અવશ્ય આપવી છે. તેનાથી પણ તમને 1000 ગણું ફળ પ્રાપ્ત થાય છે. જો તમે ક્યાંય પણ પોતાની કુંડળી દેખાડી છે અને પંડિતજીએ જણાવ્યું છે કે જો તમારા ગ્રહોની દિશા છે તમારા અનુકૂળ નથી, ગ્રહોના દુષ્પરિણામ તમારી કુંડળીમાં જણાવવામાં આવ્યા છે, ત્યારે પણ તમારે ગાય માતાને દરરોજ રોટલી આપવાનું શરૂ કરી દેવું જોઈએ. તેનાથી પણ તમારા ગ્રહ તમારા અનુકૂળ થાય છે અને તમારા બધા બગડેલા કામ સફળ થાય છે. આની સાથે જ મિત્રો, જે લોકો માનસિક રીતે પરેશાન રહે છે, તેમનું મન બિલકુલ પણ શાંત નથી રહેતું, તો આવા લોકોને પણ દરરોજ ગાય માતાને રોટલી અવશ્ય ખવડાવવી જોઈએ, કારણ કે તે તમારા અંદરથી નકારાત્મક ઉર્જાને સમાપ્ત કરે છે અને આની સાથે સકારાત્મક ઉર્જાને વધારવાનું કાર્ય કરે છે. તો જો તમે પણ પોતાના જીવનની ચિંતાઓને સમાપ્ત કરવા ઈચ્છો છો, પોતાના મનની અશાંતિને સમાપ્ત કરવા ઈચ્છો છો, તો તમારે દરરોજ ગાય માતાને પોતાના ઘરેથી એક રોટલી અવશ્ય ખવડાવવી જોઈએ. આની સાથે જ જે લોકો ગરીબ છે તેમને પોતાના વેપારમાં કોઈ પણ પ્રકારે સફળતા પ્રાપ્ત નથી થઈ રહી, વેપારમાં વારંવાર નુકસાન થઈ રહ્યું છે, તો આવા લોકોને પણ દરરોજ ગાય માતા માટે એક રોટલીનું દાન અવશ્ય કરવું જોઈએ. જો તમારા ઘરેથી દરરોજ ગાય માતાને એક રોટલી આપવામાં આવે છે તો તેનાથી તમારા ધનમાં વૃદ્ધિ થાય છે અને ગરીબીનો તમારા જીવનમાંથી સમાપન થાય છે. તેના પ્રભાવને વધારવા માટે દરેક ગુરુવારે ગાય માતાને ગોળ કે હળદર લગાવીને રોટલી ખવડાવવાથી તમને તમારા વેપારમાં તરક્કી મળશે અને તમારા જે પણ બગડતા કામ છે તે બધા પણ બનવા લાગશે. આની સાથે જ જો તમને લાગે છે કે તમારા ઘરમાં પિતૃદોષ ઉત્પન્ન થવા લાગ્યો છે, પિતૃદોષને કારણે તમારા લગ્નમાં તમને સમસ્યાઓ આવી રહી છે, ધનની પ્રાપ્તિ નથી થઈ રહી, ઘર રોગોની સ્થિતિ બની રહી છે, વેપારમાં વારંવાર નુકસાન થઈ રહ્યું છે અને નોકરી માટે પ્રયાસ કરી રહ્યા છો, પરંતુ તેમાં વારંવાર તમને અસફળતાની પ્રાપ્તિ થઈ રહી છે, તો તેનું એક જ કારણ છે પિતૃદોષ. તો પિતૃદોષને દૂર કરવા માટે પણ તમારે દરરોજ ગાય માતાને રોટલી જરૂર ખવડાવવી જોઈએ. તો મિત્રો, તમારે ક્યારે પણ નહાયા વિના ભોજન બનાવવું ન જોઈએ અને નહાયા વિના રોટલી બનાવીને ગાય માતાને પણ ખવડાવવી ન જોઈએ. તેનાથી પણ તમે પાપના ભાગીદાર બની શકો છો. તો જો તમને આ જાણકારી સારી લાગી હોય તો વિડીયોને લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો અને કમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ જરૂર લખો.